ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्ददामि भगवद्गीते भगवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरगणाः देवाय तस्मै नमः। चौथो अध्याय 29मो श्लोक। अपाने जुह्वति प्राणं प्राणे पानगता परे प्राणापानगतिरुद्ध्वा આપણે જોઈએ છીએ પ્રમાણે ભગવાને 25મા શ્લોકથી ને પહેલાં તો જ્ઞાની માટે તો સર્વબ્રહ્મ જ છે, એની દ્રષ્ટિમાં એ યજ્ઞ જ કરી રહ્યો છે. અને પછી ભગવાનને 25મા શ્લોકથી જુદા જુદા યજ્ઞની વાત કરી. એમાં એક જ્ઞાન યજ્ઞની પણ વાત કરી કે જ્ઞાનરૂપી યજ્ઞમાં પેલી વ્યક્તિ અજ્ઞાનની આહુતિ આપે છે. એને જ્ઞાન એ સર્વોત્તમ છે. અને ત્યાર પછી
કયો દેવયજ્ઞ કયો કે જે સામાન્ય રીતે દેવયજ્ઞ કરે છે તે બરાબર એક એક જોતા જ યાદ આવશે. જો 25 પછી આગળના કરતા જ અડધું યાદ આવશે. એક તો દેવયજ્ઞ કરે છે, બીજો છે એ સંયમ અગ્નિ કે જેમાં બધી જ ઇન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિય, કર્મેન્દ્રિય અને પ્રાણની બધી ઇન્દ્રિયોને સ્વામી દે છે. એટલે કે ટૂંકમાં એકદમ ધ્યાન, આપણે ધ્યાન અને સમાધિનો પ્રયત્ન કરે છે. એ આપણે ગઈકાલે એ પણ જોતા હતા. અને ત્યાર પછી એવું પણ જોયું કે કેટલાક ઇન્દ્રિય અગ્નિમાં શબ્દ વગેરે વિષયનું હોમ કરે છે. એટલે કે શાસ્ત્ર વિરુદ્ધના યજ્ઞ વિષયનો એ ગ્રહણ કરતો નથી. એ સિવાય ભગવાને કીધું એમ બધી ઇન્દ્રિયો અને પ્રાણ કર્મની આપણે વાત કરી. આત્મ સંયમ યજ્ઞમાં એ હોમ કરે છે. એ સિવાય દ્રવ્યયજ્ઞ 28મા શ્લોકમાં ઘણા બધા યજ્ઞની વાત કરી. એમાં દ્રવ્યયજ્ઞ એટલે દાન આપવું. પણ દાન આપતી વખતે એમાં પ્રાર્થના છે, ભાવના છે કે મારી પાસે ખૂબ છે, ભગવાને આપ્યું છે માટે હું કોઈને આપું. એ રીતે તપની પણ વાત કરી. વાણીનું તપ પણ એમાં આવી જાય. અન્ન વગેરે ન લેવું એનું પણ તપ આવી આપણે જોયું. પછી યોગ યજ્ઞ, હા એમાં આપણે જોયું અષ્ટાંગ યોગ એ બધાની વાત કરી. યમ નિયમ બધાની. અને એમાં પણ આપણે કીધું કેટલાક લોકો અમુક સમયે હિંસા નહીં કરવું, અમુક પ્રસંગ સિવાય હું ખોટું નહીં બોલવું, આવા બધા જે એને નિયમ તો મહાવ્રત, હા દરેક સમયમાં એ આપણે આ પ્રકારના યોગ યજ્ઞ કરી રહ્યો છે એની વાત કરી. પછી કેટલાક છે સ્વાધ્યાય યજ્ઞ, એટલે પોતાના જે વેદ છે એનું અધ્યયન, અથવા તો અત્યારે આપણે કહીએ તો દરરોજ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ હોય, શિવ એમ કે જે કંઈ હોય એ નિમિત્ત કરે. પછી છેલ્લે જ્ઞાન યજ્ઞ પણ કહ્યું, વેદાંતનું અધ્યયન કરવું. આ બધા જ પેલો વ્યક્તિ છે યતય કે યત્નશીલ છે એ સંસિત વ્રતા દ્રઢતાપૂર્વક કરે છે. પછી આપણે એ પણ જોયું કેટલાક લોકો છે પ્રાણાયામ પરાયણા, જે પ્રાણાયામને જ વરેલા છે, જેમના જીવનનું લક્ષ્ય છે, એ જ એમના જીવનનું ધ્યેય છે. અને ત્યારે આપણે જોયું હતું એ પ્રમાણે રેચક, પૂરક અને કુંભક, એટલે આ કુંભક પ્રાણાયામ પણ કરે છે. અપાનને જુવતી પ્રાણમાં અપાનનો હોમ કરી દે છે અપાન, અને એ રીતે પ્રાણમાં અપાનનો આવી રીતે જુદા જુદા ટૂંકમાં કુંભક પ્રાણાયામની ગઈ વખતે વાત કરી હતી. હવે આગળ એક બીજો એક યજ્ઞની વાત કરે છે 30મા શ્લોકમાં. એમાં આપણે વાંચ્યો તો પણ ખાલી એનો અર્થ વિસ્તારથી વિચાર કર્યો નહોતો, એટલે આપણે ફરીવાર વાંચીએ. અપરે નિયતાહારા પ્રાણાન પ્રાણેષુ જુહ્વતિ, પ્રાણાન પ્રાણેષુ જુહ્વતિ, સર્વેપેતે યજ્ઞવિદઃ, સર્વેપેતે યજ્ઞવિદઃ, યજ્ઞક્ષપિતકલ્મષા, યજ્ઞક્ષપિતકલ્મષા. એટલે ભગવાન કહે છે અપરે કેટલાક બીજા એવા છે કે જે નિયતા આહારા, જે નિયત આહાર, પરિમિત આહારનો યજ્ઞ કરી રહ્યા છે. કેવી રીતે? પ્રાણાન પ્રાણેષુ જુહ્વતિ, એ પ્રાણેષુ અગ્નિમાં, પ્રાણ એટલે જુદી જુદી ઇન્દ્રિયો તો, પણ અહીંયા મુખ્યત્વે ભગવાન કહે છે પ્રાણે, એ પ્રાણેષુ એટલે જઠરાગ્નિમાં, પ્રાણાન એટલે અહીંયા કહે છે પ્રાણાન એટલે જે વધુ અન્ન લેવાની ઈચ્છા થાય આહાર એને રોકી રાખો, એને પ્રાણેષુ પ્રાણાન જુહ્વતિ. આમ જોવા જઈએ તો
આહાર એટલે જ આહાર્યતે તે આહાર, જે લેવામાં આવે એને આહાર કહેવામાં આવે. એટલે બધી ઇન્દ્રિયો દ્વારા જે તે વિષયનું ગ્રહણ કહેવામાં આવે એને આહાર કહેવામાં આવે. પણ અહીંયા મુખ્યત્વે આપણે જોઈએ તો અન્નના માટે મહત્વનું છે, એટલે કે નિયતા આહારા. આહારસ્ય આનંદગીરી મહારાજ કહે છે પરિમિતત્વમ હિતત્વમ મેધ્યત્વમ. જે વ્યક્તિ છે એ નિર્ણય કરે છે કે ભાઈ હું નિયત આહાર લઈશ. કયો નિયત આહાર એની પણ વાત કરવામાં આવી છે યોગશાસ્ત્રમાં. પણ હું નિયત આહાર, આમ તો સંન્યાસી માટે 8 કોળિયા, એના માટે આટલા કોળિયા, એ બધું હોય છે. પણ એ સિવાય પણ એક બીજું મંત્ર છે, એ વધારે યોગ્ય લાગે છે. પણ એટલે કે આહાર એટલે કોઈ પણ ઇન્દ્રિયોનો વિષય, એનો ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરવું. અને એ નિયત એટલે અમુક જ, એકના કરતાં આ અન્નનો અર્થ અહીંયા બરાબર બેસે છે. એટલે કે પ્રાણેશુ એટલે જઠરાગ્નિમાં પ્રાણાંજુવતી નિયતા આહારા. જે નિયત આહારી છે, આ વ્યક્તિને જ નિયત આહારા કયા. એ લોકો શું કરે છે કે નિયત નક્કી કરેલો કેટલો જ આહાર લેવાનો. અહીં પણ કેવો હોવો જોઈએ? હિતમ, હિત કરનાર હોવો જોઈએ. મને ભાવે, જીભને ભાવે છે પણ પેટમાં ગયા પછી અહિત કરી શકે તો કે ના, તો નહીં. હિતમ અને મેદ્યમ. મેદ્યમ એટલે જે ભગવાનને આપણે અર્પણ કરી શકીએ એ જ આહાર લેવો. 3 પ્રકારની વાત કરી કે મિતમ એટલે માપસર, પરિમિતમ માપથી, પછી એ હિતો કરનાર હોવું જોઈએ, અને સાથે સાથે મેદ્યમ, જે ભગવાનને અર્પણ કરી શકાય તેમ. જો ભગવાન લસણ ડુંગળી ન ખાય તો આપણાથી ન ખવાય. જો મને ખ્યાલ નથી કે ક્યાંય ભગવાનને લસણ ડુંગળી ધરવામાં આવતા હોય કોઈ પણ સ્થાનમાં, તો એ આપણાથી ન લેવાય. એવી રીતે માંસ તો પણ એ ભગવાનને નથી ધરવામાં આવતું વગેરે. પણ અહીંયા હવે જોઈએ તો પરિમિતમ માપથી કયું માપ નક્કી કરવું? તો ભગવાન અહીંયા કહે છે યોગશાસ્ત્રમાં પૂરયેત અસ્નેન અર્ધમ તૃતીયમ ઉદકેન ચ વાયોઃ સંચરણાર્થમ ચતુર્થમ અવશેષેત. એટલે કેટલું અનાજ લેવું જોઈએ મારે ખાવામાં? તો કે અસ્નેન અર્ધમ, અન્ન અડધું અન્ન લેવાનું. અડધું અન્ન, અડધું અન્ન કેવી રીતે ખબર પડે આપણને? સ્વામીજી કે અડધું કેવી રીતે ખબર પડે? તો કે તમે ઈડલી ખાતા હો એટલે દિવસ ગળા સુધી એમ પેટ કેમ ભરાઈ ગયું એટલી ઈડલી ખાઓ, એ ગણો, એનાથી અડધી ખાવી પછી ખ્યાલ આવે છે. એવી રીતે આપણે રોટલી વગેરે હોય એ અન્નને આપણે નક્કી કરવું પડે કે કેટલું. પછી અસ્તનેન અર્ધમ, અન્નથી અડધું અન્ન પેટ કરવું જોઈએ. તૃતીયમ ઉદકેન ચ, તૃતીયમ જે 1/4 ભાગ છે, ત્રીજો ભાગ એટલે તો એ 4 ભાગ કરો. અડધો અન્નથી, પછી 1/4 ભાગ જળથી, એ જળમાં પાણી પણ આવી જાય, અને દાળ વગેરે લિક્વિડ, દાળ છાશ જે કે તમે કોઈ એ 1/4 લેવો જોઈએ. અને 1/4 જે ભાગ છે બાકી રાખો શેના માટે? વાયોઃ સંચરણાર્થમ, વાયુને ફરવા માટે. બસ આ રીતે નક્કી કરો, એને કહેવાય છે પ્રત્યાહાર. પછી ઘણી વખત આજે તો બહુ સરસ બનાવ્યું છે, ટેસ્ટી છે, આજે ગરમ ગરમ છે કે ના, તરત જ કે છે ના, કારણ કે વધુ અન્ન લેવા, આનાથી અડધાથી વધારે નહીં. એટલે ઘણા લોકો એવું કરતા, આમ તો આપણે કેટલું ઓછું ખાય છે, પણ ક્યારેક એવું સરસ બન્યું હોય તો 1-2 સમોસા ખવાઈ જાય, 1 ને બદલે 2, આ તે જે કંઈ હોય એ. તો કે ના, નિયતાહારા, આ પણ યજ્ઞ છે. પણ દરેક વ્યક્તિએ યાદ રાખવાનું, યજ્ઞમાં ભગવાન જોડાયેલા છે, પ્રાર્થના પણ છે. ખાલી અનાજ લે છે એવું નથી. અડધું એમ કે અડધું અનાજથી, પછી 1/4 જળથી, એ બધું બરાબર છે. એવું તો ઘણા લોકો ડાયટ કરતા હોય. આજકાલ ઘણા લોકો શરીર ઉતારવા માટે અમુક જ ખાવાનું, એટલું જ ખાવાનું. કીધું હોય ભાઈ તમારે
હું તો સ્વામીજી હમણાં ઘઉં ખાતી જ નથી, આ શરીર વધી ગયું છે એટલે મેં હું આ રાગી લાવું, ના લાવું ને લોટ દળાવીને ખાઉં છું. તો એ નિયત આહારા ન કહેવાય, એને એ નિયત આહારા ન કહેવાય. એ તો શરીરને ઉતારવા માટે કરે છે, પણ તેની સાથે ભગવાન જોડાયેલા હોય, યજ્ઞ હોય ત્યારે જ એને આ યજ્ઞવાળા કહેવાય. એટલે યજ્ઞ કરી રહ્યો છે એવું કહેવાય. કારણ કે પણ પ્રાણાયામ કરતો હોય રોજે રોજ, આસન કરતો હોય, પણ એ ભગવાન નથી જોડાયેલા, એમાં પ્રાર્થના નથી. ભગવાન એટલે પ્રાર્થના નથી, એવું ન હોય તો એને નિયત આહારવાળા ન કહેવાય. એટલે ટૂંકમાં બધામાં પ્રાર્થના છે. કોઈ પણ પ્રકારની સાધના યજ્ઞ કરી કહી શકાય પછી, પણ જેમાં પ્રાર્થના હોય તો એનાથી શું થાય? સર બીજી રીતેમાં કહે છે, સર્વે પેતે યજ્ઞવિદઃ. એટલે આ બધાને આગળ પ્રાણાયામ પરાયણ કીધા, પછી દ્રવ્ય યજ્ઞ કરતો હોય, તપ યજ્ઞ કરતો હોય, જે કંઈ કરતા હોય એ સર્વે અપી એતે, સર્વે પેતે છે ને, એ સર્વે અપી એતે આ બધાને પણ યજ્ઞવિદ કહેવાય. યજ્ઞવિદ એટલે યજ્ઞનું અનુષ્ઠાન કરનારા કહેવાય છે. એનાથી શું થાય છે? તો કે યજ્ઞ ક્ષપિત કલ્મષાહ, યજ્ઞના કારણે ક્ષપિત કલ્મષાહ, યજ્ઞના કારણે, યજ્ઞની ઉદારતાની ભાવના, સાત વૃત્તિનો ત્યાગ, અને સાથે સાથે ભગવાનને આપણે જે કર્મયોગ ભાવના એટલે ભગવાનને અર્પણ કરવાની ઈચ્છા, આ રૂપમાં રહેલા ભગવાનને અર્પણ કરું છું એ પણ ભાવના વિચાર. પણ યજ્ઞ ક્ષપિત કલ્મષાહ, યજ્ઞ દ્વારા જેમણે પોતાની કલ્મષ અશુદ્ધિને પાળી નાખી છે, એનાથી મુક્ત થયા છે. ક્ષપિત એનાથી મુક્ત થયા છે. અને કલ્મષ કયું છે? કલ્મષ એટલે કાળાશ. અને કઈ છે? રાગ અને દ્વેષ. કારણ કે રાગ અને દ્વેષ માણસને એટલું બધું વિક્ષિપ્ત બનાવે કે ભગવાનનું નામ પણ લેવા દેતા નથી. આત્મચિંતન પણ માણસને કરવા દેને. એટલા માટે કે યજ્ઞ ક્ષપિત કલ્મષાહ, યજ્ઞથી જેના કલ્મષો એટલે કે રાગ અને દ્વેષ દૂર થયા છે, અને એવા લોકોને શું કહેવાય છે? યજ્ઞવિદ. જે આ યજ્ઞ કરે છે બધા યજ્ઞને અનુષ્ઠાન કરનાર છે. યજ્ઞવિદ એટલે યજ્ઞને જાણનાર એવો થાય, વિદ એટલે જાણવું, પણ અહીંયા છે યજ્ઞનું અનુષ્ઠાન કરનાર. ખ્યાલ આવે છે? યજ્ઞવિદ હોય એટલે યજ્ઞ જાણકાર છે નહીં, પણ યજ્ઞનું અનુષ્ઠાન કરે છે. જાણતો નથી પણ એને પ્રમાણે એના જીવનમાં એટલે છે. ટૂંકમાં આપણે વાત કરીએ કે દરેકના જીવનમાં ક્યાંક ને ક્યાંક યજ્ઞ હોવો જોઈએ. બરાબર? હવે એના માટે આગળ જોઈએ. ભગવાન હવે યજ્ઞની સ્તુતિ કરે છે, અને જ્યાં સ્તુતિ આવે ત્યાં નિંદા પણ આવવાની છે. તરત જ આ એક રીત છે શાસ્ત્રની. અથવા તો મનોવિજ્ઞાન છે. જેમ બાળક કંઈક સારા માર્ક્સ લાવ્યો હોય તો એને અભિનંદન આપવા છે, પણ પછી અભિનંદન આપવા એવું પણ નથી. જ્યારે કંઈક ખોટું કરતો હોય તો એને કડક શબ્દમાં કહેવું પણ પડે. એ નિંદા જેવું લાગે, પણ એની પાછળ શું છે? નિંદા અને નિંદા અર્થે પણ શિષ્ય બુદ્ધિ પ્રવચનાર્થમ. નિંદા એ નિંદા માટે નથી, પણ શિષ્યની બુદ્ધિને પ્રેરવા માટે છે. અહીંયા એ જ મેથડ ભગવાન 31મા શ્લોકમાં લે છે કે ટૂંકમાં બાળકને ધન્યવાદ પણ આપીએ, અને જરૂર પડે તો એને ઠપકો પણ આપવો પડે. આ મનોવૈજ્ઞાનિકો તો એટલે અહીંયા એ મેથડ આપતા પહેલાં અપનાવે છે ભગવાન, અને એમાં પહેલાં ભગવાન પ્રશંસા કરશે યજ્ઞની. યજ્ઞ કેટલું મહાન છે તે 31મા શ્લોકમાં કહે છે. યજ્ઞશિષ્ટામૃતભુજઃ, યજ્ઞશિષ્ટામૃતભુજઃ, યાન્તિ બ્રહ્મ સનાતનમ, યાન્તિ બ્રહ્મ સનાતનમ, નાયન લોકોસ્ત્ય યજ્ઞસ્ય, નાયન લોકોસ્ત્ય યજ્ઞસ્ય, ઉતોન્યક પુરુષોત્તમ, ઉતોન્યક પુરુષોત્તમ. વિસર્ગ પછી ક હોય તો અડધો હ બોલે. ઉતોન્ય
પુરુષોત્તમ. પુરુષોત્તમ ગુરુ વંશમાં ઉત્તમ હે અર્જુન. શું કહે છે ભગવાન? યજ્ઞશિષ્ટ અમૃત ભુજ. યજ્ઞ શિષ્ટ, યજ્ઞમાંથી બચેલું ખાનાર, યજ્ઞના જે અવશિષ્ટ રહ્યું છે શું છે? અમૃત ભુજ. એ અમૃતનો ભાગીદાર થાય છે, ભોગવનારો થાય છે. એ અમૃતને ભોગવનારો થાય છે, ભાગીદાર થાય છે. અને એના કારણે યાંતિ બ્રહ્મ સનાતનમ, એને સનાતન બ્રહ્મને પ્રાપ્ત કરે છે. હવે આપણે જોઈએ કે યજ્ઞશિષ્ટ એટલે શું? યજ્ઞમાંથી બચેલું, એટલે કે જે કાંઈ યજ્ઞ કરતા રહ્યું હોય એને આપણે કહીએ યજ્ઞ પ્રસાદ, રાઈટ? અથવા તો બીજા શબ્દમાં કહીએ તો યજ્ઞશિષ્ટ એટલે યજ્ઞ કર્મફળ, કર્મ કરતાં કરતાં જે મળે છે એને પણ કર્મફળને પણ યજ્ઞશિષ્ટ કહેવાય. પણ એ કહ્યું કે જ્યાં એ કર્મ સમર્પણની ભાવનાથી હોય, યજ્ઞની ભાવનાથી હોય ત્યારે, બાકી યજ્ઞશિષ્ટ ન કહેવાય. હા, યજ્ઞથી બચેલું કર્મફળ પણ કહેવાય, પણ એ ક્યારે? એ કર્મ યજ્ઞની ભાવનાથી, સમર્પણની ભાવનાથી, વિશાળતાની ભાવનાથી કરેલું છે. એનાથી પણ સરળ સમજવું હોય તો, દાખલા તરીકે મારી પાસે 5,000 રૂપિયા છે, એમાંથી મેં કોઈને 500 રૂપિયા આપ્યા, કારણ કે મને તો ના મારે એને આપવા જોઈએ, મને આટલા બધા ભગવાને આપ્યા છે આજે, ના હું એને એટલા આપું કારણ કે એને આવશ્યકતા છે અત્યારે, તો મેં એ વ્યક્તિને આપ્યા. તો હવે જે ખ્યાલ આવે છે 5,000 500 કોઈના લીધા ઓછી ના હોય ને આ પાછા આપ્યા, એને યજ્ઞશિષ્ટ ન કહેવાય. 5,000 છે, મેં કોઈની પાસેથી 500 ઓછીના લીધા હતા, અત્યારે મારી પાસે 5,000 આવ્યા, મેં ભાઈ તારા ઓછીના પૈસા તું લઈ લે. તો બાકીના વધેલા જે 4500 છે એ યજ્ઞશિષ્ટ નથી, એ યજ્ઞશિષ્ટ ન કહેવાય. પણ મારી પાસે 500 છે, પેલી પાસે ઓછીના નથી લીધા, પણ મને ખબર પડી કે આ વ્યક્તિને ખૂબ જરૂર છે, તો ના હું આપું, મને ભગવાને આપ્યા છે તો અમારી 500 રૂપિયાને આપું તો એનું કામ થઈ જાય. તો બાકીના વધેલા શૂન્ય યજ્ઞશિષ્ટ. ખ્યાલ આવ્યો? એટલે યજ્ઞ કરતાં વધેલા, બરાબર છે. એવી રીતે આપણે યજ્ઞ પૂજા કરતા હોય, એને પછી કંઈ તપ હોય એ કંઈ કરતા હોય, અને પછી પણ ભગવાનને યાદ કરીને નાસ્તો કરતા હોઈએ તો એ પણ યજ્ઞશિષ્ટ જ કહેવાય. જમવાનું પણ ભગવાનને ધરાવીને જ્યારે લે ત્યારે પણ યજ્ઞશિષ્ટ. એટલે ટૂંકમાં યજ્ઞ કરતાં બચેલું. એનાથી પણ આગળ સ્વામીજી કે યજ્ઞશિષ્ટ એટલે યજ્ઞ કરતાં કરતાં જે કંઈ સમય બચ્યો હોય, યજ્ઞ કરતાં કરતાં, એટલે કે કોઈ સ્વાધ્યાય યજ્ઞ કરતા હોય, દ્રવ્ય યજ્ઞ કરતા હોય, ભગવાનની પૂજા કરતા હોય, એ પણ યજ્ઞ છે. એ પછી જે સમય બચ્યો છે એ પોતાના જીવન નિર્વાહ માટે પસાર કરવો. એટલે કે જ્યારે આપણે યજ્ઞ કરતા હોય, ભગવાનની પૂજા કરતા હોય અને ફોન આવ્યો, બીજા એક બાજુ ફોન, તો એ યજ્ઞશિષ્ટ નથી. ખ્યાલ આવે છે? કારણ કે આપણે યજ્ઞ નથી કરતા, યજ્ઞ કરતાં કરતાં આપણા માટે બીજી વસ્તુ મહત્વની બની. યજ્ઞશિષ્ટ યજ્ઞ કર્યા પછીનો જે સમય છે એ જીવન નિર્વાહ માટે જે કંઈ વ્યવહાર કરવાના હોય એના માટે કરીએ, એને પણ નામ યજ્ઞશિષ્ટ છે. એટલે ફોન આવ્યો, પછી વળે દૂધવાળા આવે, પેલો આવ્યો, એમાં પછી બધું કરતાં કરતાં થાય છે. એટલે આપણે પાઠ કરતા હોય કોઈ આવી જાય, આપણે પૂછ્યા વગર કે મેં તમને અનુકૂળ છે કે કેમ, આવી ગયા કાલે જ. થોડી વાર પાઠ પૂરો થઈ જાય ને હું તારી સાથે વાત કરું, પણ આપણો તો પાઠ લાંબો હોય એટલે પછી ન તો પાઠમાં જ ધ્યાન રહે, કારણ કે ઓલી વ્યક્તિ આમ પછી ઊંચી નીચી થતી હોય તો આપણે પૂછ્યા વગર આવે, અને પછી આવું થાય એટલે પછી હમણાં રહેવા દે, પાઠ પછી કરીશું. પણ પહેલાં કારણ કે એનું અનુસંધાન ન થાય તો ખાલી શબ્દો બોલવાનો કંઈ અર્થ જ નથી. કારણ કે પૂજામાં એકાગ્રતા હોય તો જ એ પૂજા છે. એટલે પાછું સમય જાય એટલે પાછું મોડું થઈ જાય, પછી મોડું થાય ને પૂજા કરતાં બીજું કર્તવ્ય યાદ આવે. યજ્ઞશિષ્ટ, હા, એટલે કે યજ્ઞ કર્યા પછીનો
જે સમય હોય એ જીવન નિર્વાહ માટે કરે છે ત્યારે શું કહે છે? અમૃત ભુજ. હા, એ અમૃતને જ પામે છે, અમૃતને જ થઈ રહ્યો છે, અમૃતને જ ભોગવી રહ્યો છે. અને પછી કહે છે યાંતિ બ્રહ્મ સનાતનમ, એ સનાતન બ્રહ્મને પામે છે. કારણ કે યજ્ઞ કરતા કરતા એ અમૃતને એટલે કે આનંદને, અમૃત એટલે આનંદ, આનંદ કરતા પહેલા કહીશું અમૃત એટલે યજ્ઞ કરીએ, યજ્ઞની ભાવનાથી કર્મ કરીએ એટલે અમૃત એટલે ચિત્ત શુદ્ધિ, અને ચિત્ત શુદ્ધિ પછી અંતગણ શુદ્ધ થાય એટલે પછી વેદાંતનું શ્રવણ કરવું ગમે. એટલે અઘરું લાગે, તમે વાતો તો કરો જ પણ અમને કંઈ સમજણ પડતી નથી. એટલે ગુજરાતીમાં જ વાત કરીએ છીએ, તમારી ભાષામાં, પણ છતાં કેમ ખબર નથી પડતી? કારણ કે એના માટે તૈયારી થઈ નથી. પણ અંતગણ શુદ્ધિ થાય પછી એ જ વેદાંત એટલું ગમવા લાગે કે ના, આના જેવું કોઈ છે જ નહીં. જે આ વિવેક આપે છે એ જ મારા જીવનને સાર્થક બનાવનારું છે એવું એ અંદરથી થાય અને વેદાંત સાંભળવાની ઈચ્છા થાય. એટલા માટે અને વેદાંત સાંભળીને યાંતિ બ્રહ્મ સનાતન, સનાતન બ્રહ્મ છે એ મારો જ આત્મા છે એ રીતે પામે છે. એટલે અહીંયા પ્રશંસા કરી. હવે કહે છે ભગવાન બીજી રીતિમાં ન અયમ લોક, જો નાયમ લોકોસ્ત્ય યજ્ઞસ્ય, એ છૂટું પાડીએ તો ન અયમ લોક, લોક વિસર્ગ આવશે, અસ્તિ ત્ય છે ને એમાંથી ઈ નીકળશે અને અ નીકળશે. ન અયમ લોક અસ્તિ અયજ્ઞસ્ય, ઈ અને યજ્ઞ સાથે જશે, યજ્ઞસ્ય અયજ્ઞસ્ય, જે યજ્ઞ કરતો નથી એને આ લોક પણ નથી. ન અયમ લોક અસ્તિ, આ લોકના સુખ પણ એના માટે નથી. ખ્યાલ આવે છે? આ લોકના સુખના સાધનો પણ એના માટે નથી. કારણ કે એ વ્યક્તિમાં યજ્ઞની ભાવના જ નથી. એ પોતે ખૂબ ગમાતો હોય પણ મારી પાસે છે તો કોઈને આપું, એ ભાવના જ એનામાં નથી. અડધો રોટલો તો કોઈ ચાલે, તને અડધો તું ખાને અડધો હું ખાઉં, એમાં લોકો હોય છે તો એ યજ્ઞ છે. પણ આની પાસે છે છતાં અયજ્ઞસ્ય, જે યજ્ઞ જ કરતો નથી, સ્વાર્થ વૃત્તિ હોય તો એને આશીર્વાદ ક્યાંથી મળે? કારણ કે બે વસ્તુ છે, કોઈ પણ વસ્તુને ભોગવવા માટે આપણા પ્રારબ્ધ જોઈએ. પ્રારબ્ધ એટલે પુણ્ય કર્મ જોઈએ, બરાબર? કોઈ પણ વસ્તુને ભોગવવા માટે, કોઈ પણ વસ્તુ, લાગનારી અન્ન, ભગવાને ખૂબ અનાજ આપ્યું છે. તમે જોજો ઘણા લોકોને એવી સ્થિતિ હોય, ભગવાને ખૂબ આપ્યું છે પણ અડધી રોટલી માંડ ખવાય છે, અડધી રોટલી એટલું શાક ખવાય છે, ખવાતું જ નથી મારાથી. કેમ? કારણ કે પ્રારબ્ધ નથી, એ પણ કહી શકાય. અને બીજું આશીર્વાદ નથી. કારણ કે શાસ્ત્રમાં જ કહે છે અન્નવાન અન્નાદો ભવતી, જે અન્નવાન ભવતી અન્નાદો ભવતી, જે કોઈને અન્ન આપે છે એ કેવું ને અન્નવાન, એટલે પુષ્કળ અન્ન આપે છે. જે કોઈને થોડું પણ આપે છે તો એની પાસે પુષ્કળ મળે છે. આપણે ઘણી વખત ગુજરાતીમાં કહેતા હોઈએ છીએ કે તમે એક દાણો આપો તો અનેક થાય છે પૃથ્વીમાં, એમ તમે કોઈને આપો તો તમને અનેક ગણું વસ્તુ મળવાની જ છે. એટલે અન્નવાન ભવતી અન્નાદો ભવતી, અન્નાદો એટલે અન્નને ખાનારો બને છે. એટલે પોતે ભોગવી શકે. તમે જો ખૂબ મહેનત કરતો હોય, કેટલા લાખોનું પેકેજ હોય, પણ એ વ્યક્તિને ઘરે ટાઈમ જ ન હોય, ટીવી, ફ્રીજ બધું હોય, ટીવી હોય, આ હોય, જે તે કોઈ સાધન હોય સુખના, એને ટાઈમ જ ન હોય. આવીને તો થાકી ગયો હોય એટલે માંડ થોડું લૂસ ખાધું, પડ્યા પથારીમાં, કોઈ વસ્તુ એ ભોગવી શકે નહીં. રજાના દિવસોમાં તે ઘણી વખત થાય. એટલે કે નાયમ લોકો અસ્તિ, આ લોકના સુખ એના માટે નથી. તો કે છે કુતોન્ય પુરુષોત્તમ, અન્ય એટલે પરલોક. જ્યારે આ લોકના સુખ નથી તો પરલોક તેને કેવી રીતે પ્રાપ્ત થાય? એવું કંઈ કર્મ કર્યું જ નથી એને કે જેને પરલોકની પ્રાપ્તિ થાય. એટલે પરલોકમાં સુખ પ્રાપ્ત થાય એવું તો કેવી રીતે બની શકે? તો એટલા માટે ભગવાન શું કહે છે અહીંયા? કહે છે પુરુષોત્તમ, એટલે પૂર્વો બી યજ્ઞ વિધા, પૂર્વ બધા યજ્ઞને અનુષ્ઠાન કરનારા હતા.
તો તું તો પુરુષોત્તમ છે અર્જુન, માટે તારા જીવનમાં યજ્ઞ તો હોવા જ જોઈએ. યજ્ઞ વિત્ત અસ્ય સંપાદિન્યમ, એટલે તારા જીવનમાં યજ્ઞ, એટલે ટૂંકમાં ભગવાન સાધકને અર્જુને પણ કહે છે અને આપણે બધાને કહે છે કે ભાઈ તમારા જીવનમાં યજ્ઞ હોવા જોઈએ. યજ્ઞ નહીં હોય તો તમે આ લોકના પણ સુખ નહીં ભોગવી શકો અને પરલોકના પણ સુખ નહીં ભોગવી શકો. એટલે આ રીતે ભગવાને યજ્ઞની વાત કરી. પણ આ તમે બધું કહો છો એ તો કપોલ કલ્પિત નથી. ઘણી વખત એવું થાય કે આ બધું ભગવાન કહે છે પ્રાણે અપાન જુહતી, એવું તમે ક્યાંય છે સાંભળ્યું નથી, ત્યાં ક્યાં આવ્યું છે ક્યાંય? એટલે હંમેશા જ્યારે વક્તા વાત કરતા હોય ત્યારે એ કોઈ સંદર્ભ, ભગવાનને ક્યાં આવશ્યકતા છે, છતાં ભગવાન કહે છે કે આ મેં સાંભળ્યું છે, આ મેં ઉપનિષદમાંથી લીધેલું છે. એ રીતે સ્વામીજી પણ કહે કે આ અમે નથી કહેતા, આ અમારા ગુરુમુખે સાંભળ્યું છે, આ ઉપનિષદમાં છે. એટલે ઘણા લોકો તો પોતાની વાત પણ બીજા નામે ચડાવી શકે, તો કે ના એવું નથી. એ વસ્તુ બતાવવા માટે હવે પછીનો શ્લોક છે 32મો. એવં બહુવિધા યજ્ઞાઃ વિતતા બ્રહ્મણો મુખે કર્મજાન વિદ્ધિતાન સર્વાન એવં જ્ઞાત્વા વિમોક્ષ્યસે एवं बहुविधा यज्ञाः वितता ब्रह्मणो मुखे वितता विस्तीर्णः. એવમ એટલે આ પ્રકારના અત્યાર સુધી જે ભગવાને વાત કરી એવા એવમ યથોક્તા બહુવિધાઃ અનેક પ્રકારના યજ્ઞો વિતતા વિસ્તીર્ણાઃ વિસ્તારપૂર્વક બ્રહ્મણો મુખે. બ્રહ્મણ મુખે એટલે વેદના મુખે, વેદના મુખ દ્વારા આવા યજ્ઞ કહેવામાં છે. અમે જે કહીએ છીએ એ કપોલ કલ્પિત નથી, વેદ દ્વારા કહેવામાં આવ્યા છે. બ્રહ્મણો મુખે વિતતાઃ ઉચ્યંતે, વિસ્તાર પણ કહેવાય અને કહેવામાં આવ્યા છે. બ્રહ્મણના મુખ દ્વારા એટલે વેદના દ્વારા કહેવામાં આવ્યા છે. ક્યાં છે ભાઈ વેદનો? વેદના દ્વારા કહેવામાં આવ્યું છે એટલે શું? તો ભગવાન ભાષ્યકાર આપણને એક વેદનો મંત્ર બતાવે છે. ક્યાં કે છે વાચિ પ્રાણમ જુહુમઃ, વાચિ પ્રાણમ જુહુમઃ. અમે વાણીનો પ્રાણમાં ના વાચિ શબ્દને પ્રાણમ વાણીમાં પ્રાણનો હોમ કરે છે, વાણીમાં પ્રાણનો હોમ કરે છે. એ કીધું. તો તમે જુઓ, જ્યારે આપણે બોલતા હોઈએ ત્યારે ઘણા લોકોને બહુ ઝડપથી બોલવાની ટેવ હોય, બહુ ઝડપથી બોલતા હોય એટલે શ્વાસ ઝડપથી ચાલે અને તો પછી થાકી જાય. પહેલાં ખૂબ ઝડપથી બોલે, પછી થોડીક વાર સાવ બોલી જ ન શકે, આ તો એકદમ ફેન્ટ થઈ જાય, બેભાન પણ થઈ જાય. બહુ ઝડપથી તમે બોલો એટલે શ્વાસ એટલો ઝડપથી ચાલે અને એટલે બોલી શકાય નહીં. એટલે બોલતી વખતે ખરેખર તો ધીમેથી જ્યારે બોલવામાં આવે છે ત્યારે ખરેખર આપણું જે અપાન વાયુ છે એ બંધ થઈ જાય છે. અપાન વાયુ જે છે એ ચાલતો હોતો નથી અને પ્રાણ છે એ બહાર નીકળે અને પ્રાણ કહેવાય. રાઈટ? યાદ હશે જ, અત્યાર સુધી આપણે વાત કરીએ. એટલા માટે જ્યારે પ્રાણ વાયુ છે એ જ્યારે બોલીએ ત્યારે આ બધા શબ્દો નીકળે છે. ક તો અહીંયા કંઠમાંથી નીકળે, ય બરાબર કોષ્ઠ અને ગુલામથી થાય છે.
એટલે એવા બધા જે શબ્દો છે એ અક્ષર અને અક્ષરથી જોડાઈને શબ્દ અને શબ્દથી જોડાઈને વાક્ય. એટલે જે કંઈ આપણે બોલીએ છીએ ત્યારે જે આ પ્રાણવાયુ છે એ જુદા જુદા સ્થાનમાં અથડાય છે. ખ્યાલ આવ્યો? કંઠમાં અથડાય ત્યારે ક નીકળે, ખ નીકળે. જે કંઈ શબ્દ આપણે કાઢવો હોય તો એ તાલુ, તમારે શ બધા શ થાય, બે જીભથી થાય ત્યારે ટૂંકમાં જુદા જુદા સ્થાન ઉપર જ્યારે અથડાય છે ત્યારે એ શબ્દ નીકળે છે. એટલે શું થયું? વાચી પ્રાણમ જુહમહ. વાણીમાં બોલતી વખતે પ્રાણની આહુતિ આપવામાં આવે છે. અપાન હોય તો ચાલતું નથી, શું તેની આહુતિ થઈ ગઈ ને. અને એ આગળ ભગવાને વાત કરી, અપાને જુવતી પ્રાણમ, પ્રાણે જુવતી અપાનમ. એટલે કે ટૂંકમાં આ બધા યજ્ઞની વાત કરી છે એ શાસ્ત્રમાં છે. એના માટે એક દ્રષ્ટાંત શંકરાચાર્ય મહારાજે આપણને આપ્યું કે પાચી હિ પ્રાણમ જુહમહ. બરાબર? એટલે શું કહે છે અહીંયા પેલી ટીટીમાં શું કહ્યું? એવમ બહુવિધા યજ્ઞા વિતતા બ્રહ્મણો મુખે. આવા અનેક પ્રકારના યજ્ઞો વેદમાં કહેવામાં આવ્યા છે. વેદના મુખે એટલે વેદમાં કહેવામાં આવ્યા છે. પણ એ કેવા છે? કર્મજાન વિદ્યિતાન સર્વાન. આ બધા જ કર્મમાંથી ઉત્પન્ન થયેલા છે. કર્મજાન, કર્મમાંથી ઉત્પન્ન થયેલા છે એવું તું જાણ. કર્મજાન વિદ્યિતાન સર્વાન. તો એને કર્મમાંથી ઉત્પન્ન થયેલા જાણ. તો એથી શું થાય? પણ એવમ જ્ઞાત્વા વિમોક્ષસે. તું આવી રીતે જાણીશ ને તો તું મોક્ષ થશે. મોક્ષ છે એટલે આ સંસારના બંધનમાંથી મુક્ત થઈશ. આ કેવી રીતે? વિચાર કરવો પડશે. કારણ કે એમને ભગવાને કહ્યું એટલે આપણે ત્યારે જ ભગવાન ભાષ્યકાર બધા યાદ ઉપયોગી થાય. ભગવાન તો કહ્યું છે, ભગવાન તો સ્પષ્ટ છે કે એવમ કર્મજાન વિદ્યિતાન સર્વાન. આ બધા જ કર્મમાંથી ઉત્પન્ન થયેલા છે એવું છે. એટલે કર્મમાંથી એટલે જો કર્મ કયા પ્રકારના? 3 પ્રકારના: કાયિક, વાચિક અને માનસ. બરાબર? કાયિક, વાચિક અને માનસ 3 પ્રકારના હોઈ શકે. શરીર દ્વારા થતા કર્મ, વાણી દ્વારા થતા કર્મ, મનમાં દ્વારા થતા કોઈનું સારું વિચારે, ખરાબ વિચારે એની અસર થાય છે. દરેક કર્મનું ફળ તો હોય છે. કોઈના માટે સારું વિચારીએ તો એની અસર પણ થતી હોય છે સામેની વ્યક્તિને. ખરાબ વિચારીએ તો પણ એનામાં અસર થતી હોય છે. યાદ છે કલાપીને? મને એ બહુ જ ગમે છે વાત કે કલાપી રાજા હતા ને, અમરેલીના હતા ને, અને એક વખત આપણે બેસપટ્ટો કરીને પ્રજાની સ્થિતિ જોવા માટે નીકળેલા. પછી ખેડતર પાસેથી જતા હતા અને તરસ લાગી એટલે કે ભાઈ થોડું પાણી આપને. એમ તો ઘરે વટે માર્ગું છે, બિચારો પાણી કરે છે, તો લાવું ને આ શેરડીમાંથી શેરડી જ આપી દો. એટલે શેરડી આમ તોડ્યું, રસનો ધાર થયો, ગ્લાસ ભરીને એને આપ્યો, તાજો શેરડીનો રસ. પીતા પીતા એને તો ઓહો, મારી પ્રજા તો કેટલી સુખી છે, કેટલો સરસ એનો પાક થાય છે, તો એને મને કરવેરો વધારે આપવો છે ને, મને કેમ ઓછું આપે છે? બસ આટલું જ એના માટે વિચાર્યું, વધારે નહીં. એટલે આ વાત શેના માટે થાય છે કે કાયિક, વાચિક અને માનસ કર્મ પણ થતા હોય છે, અને માનસ કર્મની પણ અસર થતી હોય છે. ખ્યાલ આવે છે? અને પછી કે હજી થોડુંક આપને ભાઈ, બીજી શેરડી તોડી, પાણી રસ જ ન નીકળો. તરત જ એટલે કીધું કે તમે રાજા છો, કારણ કે તમારો આખું વિચાર બદલાઈ ગયો, માટે આવું થયું. શેરડીએ રસ ચૂસી લીધો, રત્ય લઈ લીધો. ટૂંકમાં કાયિક, વાચિક અને માનસ આ બધા કર્મ કેવા છે? અનાત્મ જાન. એ શંકરાચાર્ય મહારાજ કહે છે કર્મજાન કાયિક, વાચિક, માનસ કર્મ ઉદ્ભવાન વિદ્ધિ. કર્મમાંથી ઉત્પન્ન થયેલા છે. એક તો એટલે કે કર્મમાંથી ઉત્પન્ન થયેલા છે કર્તા. કોઈ કરતા હોય તો જ કર્મ થઈ શકે ને, કાયિક, વાચિક કે માનસ. એ બધા કર્મજાન એટલે કે ટૂંકમાં એ કર્મમાંથી એ કર્તામાંથી ઉત્પન્ન થયેલા છે. માટે તાન સર્વાન અનાત્મજાન. એ બધા કેવા છે? અનાત્મા. એ આત્મા નથી,
કારણ કે શરીર મન અને બુદ્ધિ શું છે 13મા અધ્યાયમાં આવશે. આગળ બીજા અધ્યાયમાં પણ વાત કરી કે જે મારા માટે દ્રશ્ય છે, જેને હું જાણું છું, એ આત્મા નથી. બરાબર? એ તો આપણે ખબર જ છે કે જેને હું જાણું છું, જેમ કે આ નાનકડો ઘડો, આ ઘડાને હું જાણું છું, તો હું ઘડો છું એવું નથી કહેતા. આપણે કહીએ છીએ હું ઘડો છું એમ નથી. એટલે આ શું છે? ઘડો અનાત્મા છે, હું આત્મા છું. એમ આ શરીરને પણ આપણે જાણીએ છીએ, શરીરની સ્થિતિને બધા જાણે છે. એટલે કેવું છે? અનાત્મા. એ રીતે મનની સ્થિતિને પણ આપણે જાણીએ છીએ. મનમાં કયા પ્રકારના વિચાર આવે છે એ મને ખબર છે. એ ટૂંકમાં આ શરીર, મન અને વાણી, બધી ઇન્દ્રિયો, એ બધા કહેવાય છે અનાત્મા. એટલે કહે છે કર્મજાન એટલે અનાત્મજાન. કર્મમાંથી ઉત્પન્ન થયેલા છે એટલે કરતા પણ છે, અને બીજા કહેવાય છે અનાત્મા. બે વસ્તુ કીધું. કર્મજાન દ્વારા બે વસ્તુ કહેવામાં આવી. એક તો એમાં કરતા રહેલો છે, અને બીજું એ અનાત્મ છે. એ કેવો છે? અનાત્મ છે. અને આત્મા કેવા છે? આ જ અધ્યાયમાં વાત કરીએ. આત્મા કેવા છે? કર્મણી અકર્મય પશ્યેત. આત્મા તો અકર્તા છે. એટલે અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે આત્મા નિર્વ્યાપાર. નિર્વ્યાપારો આત્મા એ અતઃ એવં જ્ઞાત્મા વિમોક્ષશે અશુભાત. અહીંયા વિમોક્ષશે એટલું કીધું છે, મોક્ષ થશે એટલે અશુભમાંથી તું મુક્ત થઈશે. એ કેવી થઈને તું આવું જ્યારે ભગવાન કહે ને ત્યારે કે ભગવાન શું કહે છે કંઈ ખબર નથી પડતી. પછી એના અર્થઘટન ઘણા જુદા જુદા થતા. પણ અહીંયા શંકરાચાર્ય બતાવે છે કે ન મત વ્યાપારા. હા, ઈમે આ જે કંઈ વ્યાપાર એટલે ક્રિયા થઈ રહી છે શરીર દ્વારા, મન દ્વારા કે વાણી દ્વારા, ઇન્દ્રિયો દ્વારા, ન મત વ્યાપારા. નિર્વ્યાપાર એટલે શું? આત્મા નિર્વ્યાપાર છે. એટલે કે આ બધા મારા વ્યાપાર નથી, આ બધા મારા કર્મો નથી. વ્યાપાર એટલે વ્યવહાર, આમ તો કર્મ એ હું મારા નથી. કેમ? હું તો કેવો છું? નિર્વ્યાપારો હમ ઉદાસીન. હું કેવો છું? નિર્વ્યાપારો. એટલે હું કોઈ વ્યાપાર કરતો નથી. એટલે શું? કર્મ કરતો નથી એમ નહીં, મને કોઈ કર્મની અસર નથી. કારણ કે જે કર્મ થઈ રહ્યા છે એનો હું સાક્ષી છું. ઉદાસીન એટલે મોઢું ચડાઈને બેઠો છે, અથવા તો કંઈ કરવું ગમતું નથી, ઉદાસીન છે નહીં. ઉદાસીન એટલે સાક્ષી છું. આ બધા જ જે કર્મો થઈ રહ્યા છે શરીર, મન અને બુદ્ધિ દ્વારા, એનો હું સાક્ષી છું. હું સાક્ષી છું. આ બહુ મહત્વનું છે કે સાક્ષી માત્ર છે. બધી પ્રવૃત્તિ મારી હાજરીમાં થઈ રહી છે. કારણ કે સાક્ષી છું, ઉદાસીન છું. પાછું હું ઉદાસીન છું, હું નિર્વ્યાપાર છું. પણ એ હું એવો જે કરતા નથી. આ તો કહેવા માટે હું શબ્દ વપરાય છે. એટલે એમાં કર્તૃત્વ નથી. હું ઉદાસીન છું, આ તો નવો શબ્દ આવ્યો. બરાબર? હું અહીંયા પેલા કીધું કે બધા સર્વ કર્મજાન વિદ્ધિ એ અનાત્મા છે, અને હું આત્મા કેવો છું? પેલી હું આવો છું એવું નહીં. હું ના સંદર્ભમાં જે બધા ખોટા ખ્યાલો છે માટે આવું કહેવામાં આવે છે કે અહમ નિર્વ્યાપાર. હું કોઈ વ્યાપાર કરતો નથી. એટલે કે જે કંઈ કર્મ થઈ રહ્યા છે એ મારી સન્નિધિમાં થાય છે, હું એનું સાક્ષી છું. મને એ કર્મો લેપાયમાન થતા નથી. ખ્યાલ આવે છે? બહુ મોટી વસ્તુ છે. એવં જ્ઞાત્વા વિમોક્ષશે. પછી શું કહે છે? આ બધા કર્મજાન છે એટલે કે અનાત્મા છે. હું નિર્વ્યાપાર આત્મા છું. હું ઉદાસીન છું, એટલે કે મારી હાજરીમાં, મારી સાક્ષીમાં આ બધું થયેલું છે. હું નિર્વ્યાપાર છું. હું ખરેખર કોઈ કર્મ કરતો નથી. અથવા તો આગળ શું કીધું? તો આપણે વાત કરી હતી, ગુણાગુણેષુ વર્તન્તે. હું કંઈ કર્મ કરતો નથી. ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે નૈવ કિંચિત કરોમિતિ. એનું નામ નિર્વ્યાપાર. એવું જાણીને એવં જ્ઞાત્વા વિમોક્ષશે. એવું જાણીને તું અશુભમાંથી મુક્ત થઈશ. એટલે કે આ સમ્યક જ્ઞાન પ્રાપ્ત કરવાથી તું બધા જ પુરુષાર્થને પ્રાપ્ત કરશે. એટલે અહીં ભગવાન ભાષ્યકાર કહે છે
एवं इति ज्ञात्वा अस्मात् सम्यक दर्शनात् मोक्षसे अशुभादय संसार बंधनात्। આ સંસારના બંધનમાંથી તું મુક્ત થઈશ. એટલે હવે પાછા આ જે સર્વ પુરુષાર્થ કયું જ્ઞાન એની સ્તુતિ કરે છે, જ્ઞાનની સ્તુતિ કરે. કારણ કે આ જ્ઞાન કયું છે કે હું નિર્વ્યાપાર છું, હું ઉદાસીન છું, હું અકર્તા છું. આ જ્ઞાનને જાણવાથી તું વિમોક્ષ છે, સંસાર બંધનમાંથી અશુભમાંથી મુક્તિ થશે. અને આ બધા કેવા છે, જે કંઈ અત્યાર સુધી યજ્ઞ કીધા બધા કેવા છે, કર્મચાન. એક કર્મજાન અનાત્મા છે, એમાં કરતા રહેલો છે, અને આત્મા તો અકર્તા છે. આ કર્મને તો પહેલાં કર્મજાન ક્યારે જાણી શકે? જ્યારે યજ્ઞની ભાવનાથી કર્મ કર્યું છે ત્યારે અંતઃકરણ શુદ્ધ થયું છે, એના લીધે શ્રવણ થાય છે અને જાણે કે બધા અનાત્માના સ્તરે છે. હું આત્મા છું, હું નિર્વ્યાપાર છું, ઉદાસીન છું, અકર્તા છું. ને આવું જાણવાથી એને કોઈ સંસારનું બંધન રહેતું નથી. એટલે કે સંસારનું બંધન રહેતું નથી એટલે શું? એટલે સંસારમાં જે કંઈ જગતમાં જે કંઈ વ્યવહાર થઈ રહ્યા છે, સફળતા નિષ્ફળતા બધું જ આવવાનું છે, પણ એ એને અસર કરતા નથી, એના મનને વિક્ષિપ્ત કરતા નથી. એનું નામ સંસાર બંધન. સરળતાથી સમજવું હોય તો આમ તો સંસાર બંધન એટલે ફરીવાર જન્મ લેવો પડતો નથી, એવો સામાન્ય તે અર્થ થતો જ, પણ આ પણ અર્થ કે એને વિક્ષિપ્ત કરતા નથી. અથવા તો સ્વામીજીના શબ્દમાં કહી ટેન્ચોર ડોલ, એ કદાચ વ્યવહારથી સેજ વિક્ષિપ્ત થાય પણ પાછો તરત જ ઊભો થઈ જાય. એક ઢીંગલી આવતી હતી, ગુરુત્વાકર્ષણ નિયમ પ્રમાણે બનાવે. એ ઢીંગલી હોય તમે આમ ધક્કો મારે આમ પડે પાછી તરત બેસી જાય. નીચે ભજન મૂકેલું હોય ને આમ કર પાછી બેસી, ટેન્ચર ડોલ એના જેવી વ્યક્તિ થઈ જાય છે. એટલા માટે જ્ઞાનની સ્તુતિ કરી કે આ યજ્ઞનાથી અંતઃકરણ શુદ્ધિ થાય, એનાથી સમજાય કે આ બધા યજ્ઞો કર્મજાન છે એટલે અનાત્મા છે, હું આત્મા છું, અકર્તા છું, નિર્વ્યાપાર છું. અને જાણવાથી જાણવાથી વિમોક્ષ છે એટલે મોક્ષ થાય છે, જ્ઞાન થવાથી એ મુક્ત થઈ જાય છે. એની સ્તુતિ કરતા ભગવાન 33મા શ્લોકમાં કહે છે, 33મા શ્લોકમાં છે શ્રેયાન દ્રવ્યમયાદ્યજ્ઞાન, શ્રેયાન દ્રવ્યમયાદ્યજ્ઞાન જ્ઞાનયજ્ઞઃ પરંતપ, જ્ઞાનયજ્ઞઃ પરંતપ સર્વં કર્માખિલં પાર્થ, સર્વં કર્માખિલં પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે, જ્ઞાને પરિસમાપ્યતે. એ ભગવાન આ જે જ્ઞાન છે એની સુધી કરતા કહે છે શ્રેયાન. શ્રેયાન એટલે પ્રશસ્ય તરાન, સૌથી શ્રેષ્ઠ. શ્રેયાન એટલે પ્રશસ્ય તરાન એટલે પ્રશંસનીય છે, એટલે કે શ્રેષ્ઠ છે. શેનાથી શું શ્રેયાન છે? દ્રવ્યમયા દ્ય છે ને, દ્રવ્યમયાત, પછી એમાંથી યકારા પણ નીકળશે, દ્રવ્યમયાત યજ્ઞાત. દ્રવ્યમય યજ્ઞ કરતા, યજ્ઞાત દ્રવ્યમય યજ્ઞાત, દ્રવ્યમય યજ્ઞ કરતા જ્ઞાન યજ્ઞ પરંતપ. એ પરંતપ જ્ઞાન યજ્ઞ એ દ્રવ્ય યજ્ઞ કરતા શ્રેષ્ઠ છે, પ્રશંસનીય છે. કેમ પ્રશંસનીય છે? કેમ તમે પ્રશંસા કરો છો? શ્રેષ્ઠ છે એવું કેમ કહો છો? તો એના માટે બીજી રીતિમાં કહે છે કે શ્રેષ્ઠતાનું કારણ આ છે, પ્રશંસાનું કારણ આ છે કે સર્વ કર્મ અખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. એ પાર્થ બે જો સંબંધન કર્યા એક જ ઓલામાં, એ પરંતપ, તું પરંતપ છું માટે તું આ કામ કરી શકશે, સમજી શકશે. કારણ કે પરંતપ પરાન સ્વતંત્ર આપેતી, શત્રુ એટલે ગયા અંતઃકરણના કામ ક્રોધ લોભને જે વશમાં કરી શકે છે એના પરંતપ. અને એટલા માટે કહે છે બધા દ્રવ્યયજ્ઞ કરતા, દ્રવ્યયજ્ઞ એટલે કયા? બધા જ કીધા એમ અત્યાર સુધી. એવમ એમ કીધું ને, એવમ બ્રહ્મણા વિદતા બ્રહ્મણો મુખે, એ
એ બધા એવમ બહુવિધતા યજ્ઞા વિદતા બ્રહ્મણ કે કર્મજાન વિદ્ધિ, એટલે આ બધા એને દ્રવ્યયજ્ઞમાં આવી જાય. બરાબર, એકલું દ્રવ્યયજ્ઞ એટલે આપણે હોમ કરીને દ્રવ્યને આહુતિ આપીએ એ નહીં, પણ બધું અંદર આવી ગયું. એ શ્રેયાન દ્રવ્યમયાત યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરંતપ. અને જ્ઞાન યજ્ઞ એટલે કયો યજ્ઞ? એ જ્ઞાનરૂપી અગ્નિમાં અજ્ઞાનની આહુતિ આપે છે. જ્ઞાનરૂપી અગ્નિમાં અજ્ઞાનની આહુતિ આપે છે. એટલે કે જેને આત્મા જેવો છે તેઓ જાણે છે, એનું નામ જ્ઞાન યજ્ઞ. બરાબર ને? જ્ઞાન એટલે આત્મા જેવો છે એવું જાણવું. આત્મા કેવો છે? હમણાં વાત કરીએ, નિર્વ્યાપાર, ઉદાસીન, અકર્તા વગેરે. એ રીતે એને જ્ઞાન યજ્ઞ કહેવાય, કે જેમાંય આહુતિ આપીને જ્ઞાન યજ્ઞ કર્યો છે. કેમ એ શ્રેષ્ઠ છે? સર્વ કર્મ અખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્ય. તે બધા જ અખિલમ કર્મ, બધા જ કર્મ, એમાં કોઈ કર્મ બાકી રહેતા નથી. બરાબર, ગયા તો કે પ્રારબ્ધ એ પણ આવી છે, પણ આપણે પ્રારબ્ધ નથી ગણતા ઘણી વખત આ સમજાવવા માટે. પણ આગામી અને જે સંચિત કર્મ છે, બધા કર્મ, સર્વ કર્મ અખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે, એ જ્ઞાનમાં બધા વિલીન થઈ જાય છે. પરિસમાપ્યતે સારી રીતે એમાં વિલીન થઈ જાય છે. એના માટે અહીંયા ભગવાન ભાષ્યકાર બીજા અધ્યાયમાં જે વાત કરી હતી, કયો શ્લોક છે જરા જો, કયો ઉદકનો છે? યથા સર્વત સંપૃતક સ્થાનીય પરિસમાપ્યતે. બીજા અધ્યાયનો શ્લોક જો યાદ આવે છે? યાવા નર્થ ઉદપાને સર્વત સંપૃતોદકે તાવાન સર્વાણી કર્માણી. ખ્યાલ આવે છે? બીજા અધ્યાયનો શ્લોક જો કયો છે? જો તમારી પાસે છે નંબર, હું તમને ખાલી કહું. યાવા નર્થ ઉદપાને શબ્દ બરોબર છે, એ તમને મળી જશે. યાવાન અર્થ ઉદપાને સર્વત સંપૃતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનત. કયો નંબર છે? 46. નંબર બોલ શબ્દ આપી દીધા પછી ત્યાં જાણીતું છે, પણ જોવાની તસ્દી પણ ને તમે જુઓ છો ને, અમે શું કામ કરીએ? એવું નહીં. એટલે અહીંયા ભગવાન ભાષ્યકાર કહે છે જ્ઞાને પરિસમાપ્યતે સર્વત સંપૃતોકો સ્થાનીય. જેમ પાણી માટે વીડા ગાળવાની ક્યાં સુધી જરૂર છે? જ્યાં સુધી વરસાદ આવ્યો નથી ત્યાં સુધી. એક વખત વરસાદ આવી ગયો અને આખું તળાવ ભરાઈ ગયું, નદી ભરાઈ ગઈ, પછી વીડાની આવશ્યકતા નથી. એમ અહીંયા પણ કે જ્ઞાને પરિસમાપ્યતે, જ્ઞાનમાં બધા પરિસમાપ્ત થઈ જાય છે. કારણ કે આ જ્ઞાન કેવું છે? સર્વત ઉદક સ્થાનીય. જેમ પાણી એકદમ આવી છે અને વીણાની જરૂર નથી. આ જ્ઞાનના કારણે બધા કર્મો, જે કર્મો પહેલાં શેના માટે કરતા હતા? કે જેથી હું સુખી થાવ, આ કર્મ કરીશ મારામાં વધુ સારું કંઈક થશે. એ દરેક કર્મ કરવાની પાછળ કંઈક મેળવવાની ભાવના નહીં, એમ અથવા તો બરાબર એવા કર્મ. આખી કર્મ એમની ભાવનાથી કર્મ કરે છે, એમાં તો મેળવવાનું નથી. જે કર્મફળ મળે છે એ પ્રસાદ છે, એને તો અંતઃકરણ સુધી થવાની જ છે. અંતઃકરણ સુધી થાય તો જ્ઞાન થવાનું જ છે. અને જ્ઞાનના પરિણામે બધા જ કર્મો જે અત્યારે અપૂર્ણતામાંથી થતા હતા, અત્યાર સુધી અપૂર્ણતા એટલે હું ઊણો છું, અસ્વીકાર્ય છું, માટે આ કર્મ કરીને હું સ્વીકાર્ય બનું, આ કર્મ કરીને હું કંઈક પૂર્ણ બનીશ, કંઈક થઈશ, એ ભાવનાથી જે કર્મ થતા હતા એ બધા જ્ઞાને પરિસમાપ્યતે. જ્ઞાનના બધા સમર્પિત થઈ ગયા. કારણ કે હવે કર્મ કરવાની આવશ્યકતા જ નથી રહી. કારણ કે પોતાની જાતને પૂર્ણ જાણે જ છે. હું સ્વીકાર્ય જ છું, હું જેવું છું એવું સ્વીકાર્ય છું. કોણ કહેશે? વેદાંત છું. બાકી તો આપણને કહે ને, તમે આ કર્મ કર્યું, તમે આનો પ્રાયશ્ચિત કરો, તમે આમ કરો, તમે આમ કરો, તમે આમ કરો. સતત તે કર્મમાં કર્યું છે માટે તું આવો છે, તું પાપી છું, તું પાપમાંથી જ જન્મેલો છે એવું જ કહેનારા છે. પણ અહીંયા કહે છે તું પાપી કે પુણ્યશાળી કંઈ જ નથી. એ જાણીશ ત્યારે તું બધા કર્મ
પરિસમાપ્તિ થઈ જશે. પછી અહીંયા બૃહદારણ્યક ઉપનિષદની પણ શંકરાચાર્ય મહારાજ ટાંકે છે. આપણે આવતી વખતે જોઈશું, કાલે જોઈશું. અહીંયા અટકે છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો